આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. આજે 2 ઓક્ટોબર, ગાંધીજીનો જન્મદિવસ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર બાપુના સમાચાર. ભુજ માંડવીમાં 2 દિવસ રોકાયા. મુન્દ્રાથી અંજાર બાપુ ભુજ થઈને ગયા. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર બંગાળના સમાચાર. મમતાએ માગ નહીં સ્વીકારતા જુનિયર ડોક્ટરો 7 દિવસ પછી ફરી હડતાલ પર. અગાઉ 42 દિવસ પછી કામ પર પાછા ફર્યા હતા. દિવ્ય ભાસ્કરના અંદરના પાના પર હેડલાઇન છે, મંદિર હોય કે દરગાહ, રસ્તા વચ્ચે આવશે તો હટાવવા પડશે. સુપ્રીમ કોર્ટ. સુપ્રીમના જજે કહ્યું, ગેરકાયદે દબાણ હોય તો પણ મહિલાઓને બાળકો રસ્તા ઉપર આવી જાય એ આવકાર્ય નથી. હું અમિકાર્યા. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, કચરામાંથી સંપત્તિ. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સેનાના અધિકારીઓની પત્નીઓ માટે પ્લાસ્ટિક અપસાયકલિંગ વર્કશોપ. ભારત દરરોજ 26,000 ટન કરતાં વધુ પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે, જેમાંથી ફક્ત 60% જ એકત્રિત થાય છે. અન્ય એક સમાચાર છે, માતાના મઢમાં હંગામી બસ સ્ટેશન. ભુજથી 103 એસટી બસો દોડાવાઈ. ભુજની 120 ઉપરાંત અન્ય વિભાગોમાંથી 40 બસ મંગાવાઈ. અન્ય એક સમાચાર છે, આઈપીઓ થકી આગામી 60 દિવસમાં ₹60,000 કરોડનું ભંડોળ એકત્ર કરાશે. હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન, ઇઝરાયલ પર ઈરાનનો મોટો હુમલો, 200 મિસાઇલ દાગી. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે જમ્મુમાં ત્રીજા તબક્કામાં 65.65% મતદાન. સૌથી વધુ ઉધમપુરમાં 72.92% અને સૌથી ઓછું બારામુલામાં. અન્ય એક સમાચારમાં આજે સમુદ્રકાંઠાની સ્વચ્છતાનું અભિયાન. ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરમાં ડોક્ટર માંડવિયા દેશવ્યાપી ઝુંબેશનું નેતૃત્વ કરશે. હું સ્મિતા રાણા. સંદેશના છેલ્લા પાના પરના સમાચાર છે, માતાના મઢ ખાતે નવરાત્રી પૂર્વે જ 2.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યા. આજે માતાના મઢ અને ભુજ ખાતે ઘટ સ્થાપન કરાશે. સંદેશમાં જ અંદરના પાના પરના સમાચાર છે, આણંદ પર યક્ષ પંથકના ગામડાઓમાં નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી. તારીખ 3 થી 12 ઓક્ટોબર સુધી જમશે માતાજીના ગરબાની રમઝટ. જય માતાજી. આપણી હેવર હેવર ટીમના નીરજભાઈ મચ્છર સાથે ચિત્રાબેન ચૌધરી અત્યારે પગપાળા જઈ રહ્યા છે માતાના મઢ. તો આપણે નીરજભાઈને પૂછીએ કે નીરજભાઈ, કેવું લાગી રહ્યું છે તમને? જય માતાજી. સર, અમને એકદમ થોડાક થાકી ગયા છીએ, પણ કાલે અમે લોકો બપોરે નીકળ્યા હતા અને અત્યારે નખત્રાણાથી 8 કિલોમીટર દૂર છીએ. બસ નખત્રાણા પહોંચશું, લગભગ 11 વાગે પહોંચશું અમે. માતાના મઢ તો સર અમે બપોરના નહીં ચાલીએ, આવતીકાલે પહોંચશું. આવતીકાલે લગભગ બપોરના 11 વાગ્યા સુધી અમે પહોંચી જશું. અને વ્યવસ્થા કેવી છે રસ્તામાં? બહુ જ સારી વ્યવસ્થા છે. ઘણા બધા કેમ્પ છે, કેમ્પમાં નાસ્તો છે અને સાથે સાથે ઘણા બધા વાહનો પણ અમને રસ્તામાં મળે છે, જેમાં એ લોકો પાણી આપે છે. એક વસ્તુને અમે સર મિસ કરીએ છીએ અને એ સારી પણ છે કે અમે જે પેલા પ્લાસ્ટિકના નાનકડા પાઉચની અંદર પાણી આપતા હતા એ હવે નહીવત દેખાઈ રહ્યા છે. એની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ એની અંદર પાણી મળી રહ્યું છે. એટલે જે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું જે છે એ અમને સાચી રીતે સાર્થક થયું છે એવું દેખાઈ રહ્યું છે. અને અમારા શ્રોતાઓ વતી અને આકાશવાણી ભુજ પરિવાર વતી આપને શુભેચ્છા અને જય માતાજી. જય માતાજી સર. આપની યાત્રા શુભ રહે. થેન્ક યુ સર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.